शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। तो છેલ્લે આપણે જોયું 204મો શ્લોક, એના પહેલા વાંચીએ 203. સંબંધ સ્વાત્મનો બુદ્ધ્યા મિથ્યા જ્ઞાન પુરસ્સરઃ વિનિવૃત્તિર્ભવેત્તસ્ય सम्यक् ज्ञानेन नान्यथा ब्रह्मात्मैकत्वविज्ञानम् सम्यक् ज्ञानं श्रुतेर्मतम्। तो આપણને બતાવ્યું સંબંધ સ્વાત્મનો બુદ્ધ્યા મિથ્યા જ્ઞાન પુરસ્સરઃ. તો કહ્યું કે આત્માનો બુદ્ધિ સાથેનો સંબંધ, આત્માનો બુદ્ધિ એટલે કે આ કાર્યકરણ સંઘાત સાથેનો સંબંધ કેવો છે? મિથ્યા જ્ઞાન પુરસ્સરઃ. વાસ્તવિક કોઈ સંબંધ જ નથી. આત્માને બુદ્ધિ સાથે ખરેખરો કોઈ સંબંધ નથી. આત્મા અસંગ છે, બુદ્ધિ તો અનાત્મા છે, જડ છે. એટલે કે છે છતાં પણ બુદ્ધિ દ્વારા હું મારી જાતને મૂલવું છું, બુદ્ધિ જેટલો જ હોવ એવું માનું છું. આ બધું શેને કારણે? તો કે હું એ છું, બુદ્ધિમાં પડતું આત્માનું જે પ્રતિબિંબ છે એને જ હું માની લઉં છું. જે રીતે ડોલ હોય અને એમાં સૂર્યનું પ્રતિબિંબ પડે અને સૂર્ય જો એવું માને કે હું આટલો જ છું, તો એ સૂર્યની સમજ અથવા તો એ સૂર્યનું પ્રતિબિંબ સાથેનો સંબંધ કેવો કહી શકાય? મિથ્યા જ્ઞાન પુરસ્સરઃ. એ વાસ્તવિક સંબંધ નથી. તો આને દૂર કેવી રીતે કરવો? જે ખરેખરો સંબંધ હોય જ નહીં એને દૂર કેવી રીતે કરવો? તો શું કહે છે? વિનિવૃત્તિર ભવેત તસ્ય
એને કેવી રીતે દૂર થાય? ખરેખરું દૂર તો એ પ્રારબ્ધ પ્રમાણે જ થશે. પણ સમ્યક જ્ઞાન આ જીવનમાં આપણે એવું કહી ના શકીએ કે આ બુદ્ધિ હું ઈચ્છું એ ત્યારે આ શરીર પડી ના જાય. એટલે કે છે સમ્યક જ્ઞાનેન વિનિવૃત્તિ ભવેત. સમ્યક જ્ઞાન સિવાય આ શરીર સાથેનો સંબંધ જઈ શકે નહીં. સમ્યક જ્ઞાન એટલે શું? હું આત્મા છું અને આ બુદ્ધિ છે જે અનાત્મા છે. એ અનાત્મા છે, જડ છે, મારા ઉપર અધીન છે, જ્યારે હું કોણ છું? સ્વતંત્ર છું, ચૈતન્ય છું. આને સમ્યક જ્ઞાન કહેવાય. આ જ્ઞાન વગર આપણે એવું ઈચ્છીએ કે આ બુદ્ધિ હોય જ નહીં, આ શરીર હોય જ નહીં, તો એ શક્ય બનવાનું નથી. એટલે કહ્યું કે આ કેવી રીતે થાય? બ્રહ્માત્મૈકત્વ વિજ્ઞાનમ સમ્યક જ્ઞાનમ શ્રુતેહે મતમ. તો સમ્યક જ્ઞાન કોને કહેવાય? તો શ્રુતિને મતે સમ્યક જ્ઞાન એટલે સારી રીતે અથવા તો પૂર્ણ જ્ઞાન, સારી રીતનું જ્ઞાન કોને કહેવાય? બ્રહ્મ અને આત્માના ઐક્યનું જ્ઞાન. અર્થાત હું જે ત્યાં દેખાઉં છું એ નથી, પણ હું કોણ છું? બિંબ. ત્યાં પણ હું જ દેખાઉં છું, પણ એ શેનાથી મર્યાદિત છે? પેલા પાણીથી, પેલી ડોલથી. ડોલ એક તો પાત્ર નાનું, અથવા ગમે એટલું મોટું હોય તો એ સૂર્ય જેટલું તો પાત્ર હોય જ નહીં. એક તો એ પાત્ર અને એમાં રહેલું પાછું પાણી. એ પાણીની ગુણવત્તા પાછી નક્કી કરે કે કેવું પ્રતિબિંબ પડશે. એક તો પાત્ર નક્કી કરે અને એમાં રહેલું પાણી નક્કી કરે. એટલે સૂર્યનું આવું જ્ઞાન થવું કે હું ત્યાં માત્ર દેખાવ છું. દેખાવ એનો વાંધો નથી. જ્યાં પાણી હોય, જ્યાં ચળકતી સપાટી હોય, ત્યાં હું દેખાવાનો તો ખરો જ. પણ સૂર્યને જ્ઞાન ક્યારે થયું કહેવાય? કે હું ત્યાં દેખાવ છું પણ હું એ છું નહીં. હું કોણ છું? હું મારું આખું ડાયમેન્શન, મારી વ્યાપકતા, મારો પ્રકાશ ખરેખર કંઈક અલગ જ છે. અને સમ્યક શ્રુતિની દ્રષ્ટિએ આને જ સમ્યક જ્ઞાન કહેવાય. હવે તત્ર હેતુમ આહ. હવે કે છે આ જ્ઞાન કરવું કેવી રીતે? તો એ આપણને સમજાવે છે. હવે વિજ્ઞાનમય કોષની ચર્ચા સમાપ્ત થવા આવી છે, પણ એ પહેલા કે છે, કારણ કે ખરેખરો કોષ તો વિજ્ઞાનમય જ છે. બીજા બધા કોષ ખરા, પણ આપણે ઘણી વાર કહીએ છીએ ને, આપણા વિશેની આપણી જે સમજ છે ને એ વિજ્ઞાનમાં એટલે કે બુદ્ધિમાં રહેલી છે. જે પણ સમજ હોય, અજ્ઞાની માનતા હોઈએ તો અજ્ઞાની, ટૂંકમાં પુરુષ માનીએ, જીવ માનીએ, અધૂરો માનીએ, આ બધી સમજ, ખોટી સમજ કે સાચી સમજ ક્યાં રહેલી છે? બુદ્ધિમાં. એટલે ખરેખર તો એ જ કોષ બને છે. કોષ એટલે એ ખોટી સમજ મારા સ્વરૂપને ઢાંકી દે. બાકી એક વસ્તુ હોય, બુદ્ધિ હોય, એનો વિરોધ નથી, પણ બુદ્ધિ ના માપે જ મારી જાતને માપવી, મારું મૂલ્યાંકન કરવું, આ કોષ બને છે. બાકી કોષ નથી. બાકી તો ભલે રહ્યું 50 ડોલ પડી હોય, એકમાં ખરાબ પાણી હોય, ગંદુ પાણી હોય, કલરફુલ પાણી હોય, જેટલા પ્રતિબિંબ પડવા હોય એટલા ભલે ન પડે, એ બધી વિભૂતિ બની જાય. જો સૂર્યને જ્ઞાન હોય કે આ તો બધા આમાં મારું પ્રતિબિંબ છે, હું એ નથી, એ જ્ઞાન હોય તો ખ્યાલ આવ્યો. એટલે હવે કે છે, આગળ કે છે કે આ થાય કેવી રીતે? સમ્યક જ્ઞાન કરવું કેવી રીતે? તો કે છે તદાત્માનાત્મનો સમ્યક વિવેકેનૈવ સિદ્ધ્યતિ તતો વિવેકઃ કર્તવ્યઃ પ્રત્યગાત્મા સદાત્મનોઃ. તો ક્યાં કઈ રીતે થાય? તો વળી પાછા આ ગ્રંથમાં શેના ઉપર ભાર મૂકે છે? વિવેક ઉપર. વરસાદ આવે છે? હા, મને તો ક્યાંથી આવે. શું કે છે? તદા આત્મ અનાત્મનોઃ સમ્યક વિવેકેનૈવ સિદ્ધ્યતિ. આ કઈ રીતે કરવું? આ સમ્યક જ્ઞાન પ્રાપ્ત કઈ રીતે કરવું?
તો કે છે આત્મા અને અનાત્માનો વિવેક. તદા આત્મ અનાત્મનોઃ સમ્યક વિવેકેનૈવ સિદ્ધ્યતિ. સમ્યક જ્ઞાન કેવી રીતે થાય? તો કે છે આત્મા અને અનાત્માનો વિવેક, બાકી કોઈ રીત નથી. ખરેખર બે વસ્તુ ભેગી થઈ જ નથી. આત્મા અને અનાત્મા ભેગા થઈ શકે એવું છે જ નહીં. એ તો ગયા વખતે આપણે ચર્ચા કરી બ્રહ્મસૂત્રમાં કે આ તો તમઃ પ્રકાશવત વિરુદ્ધ સ્વભાવયો. આ તો અંધકાર અને પ્રકાશની જેમ વિરુદ્ધ છે. એવું ક્યારેય ના બને કે આપણે આ બંનેને પ્રકાશ અને અંધકારને એક હોવાની ભૂલ કરી બેસીએ. પ્રકાશને અંધકાર માની લઈએ અને અંધકારને પ્રકાશ માની લઈએ, એવું બને નહીં. એમ એવી જ રીતે આત્માને અનાત્મા માની બેસીએ અને અનાત્માને આત્મા માની બેસીએ એવું ખરેખર શક્ય નથી. કારણ કે એક ચેતન, બીજું જળ, એક નિરાકાર, બીજું આકારવાળો, એક નિર્ગુણ, બીજું સગુણ. તો આને બેને ભૂલથી એક કેવી રીતે માનીએ? શક્ય નથી. છતાં આવું થયું. અઘટિત ઘટના પટીયસી. આ માયા શું કરે? જે શક્ય ના હોય એને શક્ય બનાવે. એટલે કે છે વિવેક એટલે શું? આપણે બહુ ચર્ચા થઈ આ બાબતની, પણ વિવેક એટલે અહીંયા કહ્યું તદા આત્મ અનાત્મનોઃ સમ્યક વિવેકેનૈવ સિદ્ધ્યતે. આ બંનેને છૂટા પાડો બુદ્ધિથી. આ બંનેના સ્વરૂપને છૂટા પાડવાના છે. એટલા માટે તો આ સ્વરૂપની અહીં આટલી બધી ચર્ચા કરવામાં આવે છે. અત્યારે શેની ચર્ચા ચાલે છે? અનાત્માની. અનાત્માના જુદા જુદા કોષની, અન્નમયની ચર્ચા કરી, પ્રાણમય, મનોમય, અને અત્યારે કયું ચાલે છે? વિજ્ઞાન. એટલે ચર્ચા કરે છે કે તમે પહેલા જાણો કે અનાત્મા કોને કહેવાય, આત્મા કોને કહેવાય. એ પહેલા બરોબર બંનેને સમજાવે છે. પછી તમને એ સમજ પડી ગઈ, પછી તમે હવે મનથી છૂટા પાડી શકો છો. આ લક્ષણ તો અનાત્માનું છે, આ લક્ષણ આત્માનું છે. આ મારામાં ના હોઈ શકે. અનાત્માના લક્ષણો આત્મામાં ના હોઈ શકે. એ ક્યારે કરી શકો? જ્યારે બંનેના સ્વરૂપને ઓળખતા હોય. ચોખ્ખો કોને કહેવાય અને કાંકરો કોને કહેવાય એ બરોબર ખબર હોય તો ચોખા વીણતા વીણતા કાંકરા આવે તો આપણને ખબર પડે ભાઈ આ કાંકરો છે, દૂર કરો, અને આ ચોખ્ખો છે એને દૂર રાખી મૂકો. પણ એ બંનેની ખબર હોવી જોઈએ. પેલો કાંકરો એ સફેદ જ હોય છતાં પણ કાંકરો છે. એ તમે સ્પર્શ કરો ત્યારે ખબર પડે કે આ તો કાંકરો છે, આ ચોખ્ખો નથી, ભલે લાગે ચોખા જેવો તો છે ને. એમ આ અનાત્માને હવે ઓળખ બંનેને ઓળખવાની બંનેને ખૂબ જરૂર છે. સતત અહીં ભાષ્યકારનો પ્રયત્ન એ જ છે, બરોબર ઓળખો. તો કે છે તતઃ વિવેક. અને એના માટે શું કરવું પડે? સતત વિવેક. અને પાછું શું કહે? તતઃ વિવેક કર્તવ્ય. આ શું બની જાય છે? કર્તવ્ય એટલે કરવાનું. આપણે બીજા બધા કર્તવ્યને બહુ માન આપીએ છીએ કે મારે તો આમ કરવું જ જોઈએ, મારે તો ફલાણું કરવું જ, આ મારું કર્તવ્ય છે. વહુ તરીકેનું કર્તવ્ય, માતા પિતા તરીકેનું કર્તવ્ય, સેવક તરીકેનું કર્તવ્ય. આ બધા કર્તવ્ય આપણા મનમાં એવા ઘૂસી ગયા હોય છે, આપણે ન કરીએ તો આપણને ગમે નહીં. તો અહીંયા શું કે છે? ભાઈ આત્મા પ્રત્યે પણ કર્તવ્ય છે. આત્મા પ્રત્યે કર્તવ્ય કંઈ નાનું નથી. પહેલું તો એ છે આત્મા વા અરે દ્રષ્ટવ્ય. આત્મા મૈત્રેયીને યાજ્ઞવલ્ક્યજી કહે છે કે આત્માને વા અરે દ્રષ્ટવ્ય. આત્માને જાણવો જોઈએ. એને તો એવું સમજે કે આ નહીં કરે તો ચાલે એવું નથી. બીજા બધા અનેક કામોમાંનું એક કામ આને ના સમજ. મારે ઘણું જીવનમાં કરવાનું છે, ના થાય તો ઠીક, એવું આ નથી. આ તો કરવું જ પડે.
એટલે કે છે તતો વિવેક કર્તવ્ય, વિવેક કરવાની કર્તવ્ય છે. તવ્ય પ્રત્યય હોય ને જ્યાં તવ્ય, તો એ શું બતાવે? કરવું જોઈએ. ઇટ મસ્ટ બી ડન. શેના વિશેનો વિવેક? પ્રત્યેગાત્મા અસદ આત્મનો હો. કોના કઈ બે વસ્તુ વચ્ચે વિવેક કરવાનો છે? પ્રત્યેગાત્મા અને અસદાત્મા. પ્રત્યેગાત્મા એટલે આત્મા, પ્રતિચ જે ખૂબ નજીક છે, નજીકમાં નજીક, અને નજીકય ના કહેવાય એટલો નજીક. અને અસદ આત્મનો હો, અને જે અસદ આત્મા છે એટલે કે અનાત્મા. પ્રત્યેગાત્મા અને અસદાત્મા આ બે ભેગા થઈ ગયા છે આપણી બુદ્ધિમાં. પ્રત્યેગાત્મા અને અસદાત્મા, આમાં કયું અસત છે અને કયું પ્રત્યેગાત્મા છે એ ખબર રહી નથી. એટલે આપણે હંમેશા અસદ આત્માને આત્મા માનતા રહીએ છીએ. કોન્સ્ટન્ટ, સતત આપણે અસતને જ આપણામાં ભેળવી દીધું છે, અંદર ભેળવી દીધું છે. જાણે હંમેશા એ જ આપણે હોઈએ. ખબર જ નથી કે ભાઈ હું નથી, આ હું નથી. એટલે કે છે તતઃ વિવેક કર્તવ્ય, માટે સતત વિવેક કરવો જોઈએ. એટલે કે છે કઈ રીતનો વિવેક? આત્મ તતઃ આત્મ અનાત્મનો હો. શું કહે છે? સમ્યક વિવેકેન નીરક્ષીરવત વિભેદ ગ્રહણે નૈવ સિદ્ધ્યતિ. કઈ રીતે વિવેક કરવાનો છે? નીરક્ષીરવત. જેમ પાણીમાં દૂધ મળી ગયું હોય, અરે દૂધમાં પાણી મળી ગયું હોય, એટલે દૂધવાળાઓ શું કરે? દૂધ હોય એમાં એટલું જ સામે પેલું પાણી રેડે. બે ભેગા થઈ ગયા છે. તો એમાં હંસ શું કરે? હંસ પાસે આવી શક્તિ છે. નીર છૂટું કરી નાખે અને ક્ષીર છૂટું કરી નાખે. દૂધ અને પાણી છૂટા કરીને પોતે દૂધ ગ્રહણ કરે. જો દૂધ ગ્રહણ કરે અને નીર પાણી ન લે, મૂકી દે. આ હંસની એક અજબ ગજબની શક્તિ છે. એમ આપણે પણ પરમહંસ રામકૃષ્ણ પરમહંસ એટલે શું? જે સતત અનાત્માને દૂર કરે અને આત્માને ગ્રહણ કરે. એટલે કે છે સમ્યક વિવેક એને કહેવાય. નીરક્ષીરવત વિભેદ ગ્રહણે નૈવ સિદ્ધ્યતિ. બંને વચ્ચેનો ભેદ સતત પારખવાનો. તો શું કે છે? ભેદ ગ્રહે અધ્યાસ વ્યાપકસ્ય ભેદ અગ્રહસ્ય અસંભવાત. જો બંનેને તમે છૂટા જોઈ શકો, ભેદ ગ્રહે, અત્યારે તો ભેદનો જો અજ્ઞાન હોય, અણસમજ હોય, અવિવેક હોય, ત્યારે આપણે આ બે અલગ છે એ સમજ જ નથી હોતી. આ બે અલગ વસ્તુ છે એ ખબર નથી હોતી. અત્યારે શું લાગે કે હું બોલું છું તો હું શું માનું? હું બોલનાર, સાંભળનાર, ચાલનાર, બેસનાર. તો ત્યારે શું છે? બોલવા પણ જાણે મારો ધર્મ હોય, મારું સ્વરૂપ હોય એવું માની બેસીએ. તો આ શું થયું કે અભેદ થઈ ગયું. કયા બે વચ્ચે અભેદ કરી નાખ્યો? આત્મા અને અનાત્મા વચ્ચે. જ્યાં ભેદ છે ત્યાં આપણે શું કરી નાખ્યું? અભેદ. આત્મા અને અનાત્મા વચ્ચે ભેદ છે, પણ અજ્ઞાનને કારણે આપણે શું કરીએ? અભેદ. બુદ્ધિમાં બે એક થઈ ગયા. એટલે આપણે શું કરીએ? ભેદ ગ્રહે, ભેદ કરવો પડે. અર્થાત બુદ્ધિમાં સમજવું પડે, ઓ આ બોલાઈ રહ્યું છે ત્યારે પણ કર્મણી અકર્મય પશ્યેત. આ બોલે છે એ વાણી બોલે છે, શરીરના સ્તરે બોલવાનું છે, આત્મામાં ને. આવું સતત. આના માટે મનમાં પહેલા તો ઘણી બધી આવી સંપત્તિ જોઈએ, આ જ્ઞાન જોઈએ, પરોક્ષ જ્ઞાન પણ. આ હોય આપણી પાસે હોય તો ઉપયોગમાં ક્યારેક લઈએ, હોય પડ્યું હોય તો પછી નિરાંત હોય, નવરા બેઠા હોઈએ, ધ્યાન કરવા બેઠા હોઈએ તો તરત જ આ વિચારોને આમ લાવીએ. એટલા માટે આ બહુ વિપુલ માત્રામાં બુદ્ધિમાં બધી સમજ જોઈએ. આપણા મગજમાં બધું ભરેલું હોવું જોઈએ. પછી પેલી ગાય વાગોડ્યા કરે ને, ચાવ્યા કરે, આખું દી ચાવતી જ હોય. આ ગાય છે ને બેઠી બેઠી ચાવ્યા કરે, આખું દી એનું મોડું તો ચક્કી ચાલુ ને ચાલે. પણ પેલા કેટલું ભરી લે, પેલા પેટમાં બધું ભરી લે
અને પછી ચાવ્યા કરાય. એમ આપણે પણ ભર્યા તો કરીએ જ છીએ. સત્સંગ એટલે સ્વાધ્યાય એટલે ભર્યા કરીએ, પણ પછી બેઠા બેઠા ચાવવાનું, વાગોડવાનું, ભેદ ગ્રહે તો પછી અધ્યાસ ના થાય, તો અધ્યાસ ના થાય. આ બોલવાનું શરીરમાં છે, મારામાં નથી. બોલવાનું મારા ઉપર હું ખરેખર હું માનું તો અધ્યાસ થયો કહેવાય. અને પછી સરખું બોલતા ના આવડે, આપણી જીભ લચકાતી હોય તો આપણે શું માનીએ, ભગવાન મને કેવું બનાવ્યું, હું જ આવો છું, હું જ બોબડો છું, હું જ આવું છું, એવું થાય. તો એ અધ્યાસ થયો. એ શું થયો? અધિઆસ. અધ્યાસ એટલે અધિષ્ઠાન ઉપર આરોપ કરવો, આત્મા ઉપર આરોપ. બિચારો આત્મા ઉપર તો એવા આરોપ, આરોપોની નીચે દબાઈ ગયો છે. આરોપ 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 આરોપ. પેલા કોર્ટમાં પેલા બોક્સમાં હોય ને, ગુનેગારના બોક્સમાં હોય, એના ઉપર બધા આરોપ કરે, એવા આરોપ કરે. નિર્દોષ હોય તો પણ પેલો વકીલ એને ગુનેગાર જ ઠેરવી દે. એમાં આત્મા બિચારો નિર્દોષ, નિષ્કલંક. પણ અનાત્માના, અસત આત્માના બધા ધર્મો એના ઉપર લાદી અને એને આપણે શું કહીએ, સાવ નકામો કરતા, ભોગતા, મનતા, ગનતા, સ્ત્રી, પુરુષ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, સારો, ખરાબ, મૂર્ખ, બુદ્ધિમાન, આ બધું આવી ગયું. એટલે કે છે પણ વિવેક કર્યા કરીએ તો ભેદ અગ્રહસ્ય અસંભવાત તદ અભાવે ભ્રમરૂપસ્ય અધ્યાસ્ય અભાવાત. અધ્યાસ પછી જતો રહે. સતત વિવેક કરતા રહો તો શું થાય? વિક્ષેપ શૂન્યમ મનઃ બહિર્મુખત્વ શૂન્યમ. તો શું થાય? મનમાંથી વિક્ષેપ જતા રહે. ધીમે ધીમે મન શાંત પડતું જાય, આત્મામાં નિષ્ઠ થતું જાય. કારણ કે અત્યારે મોટા ભાગની અશાંતિ શેના કારણે છે ખબર છે? અનાત્માના ધર્મોને આત્મા ઉપર લાદી એનામાં તકલીફ છે. એને નથી આવડતું, એને આવડે છે, એ ગુનેગાર છે, એને માન થયું, એને અપમાન થયું, એને સુખ થયું, એને દુઃખ થયું, બધું ક્યાં નાખી દઈએ? આપણા ઉપર. આપણને થયું એવું માનીએ, પછી વિક્ષેપ જન્મે, બહુ વિક્ષેપ જન્મે. આપણે હંમેશા દુઃખી હોઈએ છીએ. કોને કારણે? આ શરીરના, મનના, બુદ્ધિના ધર્મોને આપણા ઉપર નાખીને. મને થયું, મેં કર્યું, મારાથી થઈ ગયું, મેં આમ કર્યું. આત્મામાં આ બધું જોડી દઈએ છીએ, એને કારણે વિક્ષેપ. પણ સતત વિવેક થતો હોય તો વિક્ષેપમાંથી મુક્ત થઈ જાય. પછી ક્યાં? આત્મામાં તો કઈ ન ગમવા જેવું કઈ છે તો પૂર્ણ, એ શાંત, એ આનંદ સ્વરૂપ, સર્વવ્યાપક. એ સમજીએ અને એની સાથે રહીએ, એ પચાવીએ તો મન કેવું થતું જાય? વિક્ષેપ શૂન્યમ, બહિર્મુખત્વ શૂન્યમ. બહિર્મુખતા જતી રહે તો શું થાય? શ્રવણ મનન નિધિધ્યાસનૈ સર્વાંતરમ બ્રહ્મ સાક્ષાત કરોતિ ઇતિ ભાવ. અને પછી મન શાંત પડે ત્યારે શું થાય? શ્રવણ કરી શકીએ. શ્રવણ માટે પણ બહુ શાંતિ જોઈએ મનમાં. મનન થઈ શકે. આ ના હોય ને, વિક્ષેપ હોય ને તો મનન ના થાય. આપણે પેલા અપમાનમાં જ અટવાયા હોઈએ, માનમાં અટવાયા હોય, ઠંડી ગરમીમાં અટવાયા હોય, સ્તુતિ નિંદામાં અટવાયા હોય, એમાં અટવાઈ જઈએ. મન તો કાં તો આત્મામાં અટવાય, કાં તો અનાત્મામાં અટવાય. હવે એને ક્યાં અટવાવડાવવું, એને ક્યાં જવા દેવું, એ આપણે નક્કી કરવાનું. એટલે કે જેવું મન શાંત પડે કે શ્રવણ મનન નિધિધ્યાસનૈ સર્વાંતરમ બ્રહ્મ સાક્ષાત. પછી મન શાંત પડે તો આત્માનો સાક્ષાત્કાર થાય. એ તો થઈ જ રહ્યો છે, પણ એની ઓળખ થાય છે જ. એની ઓળખ થાય છે જ, પણ આપણે એને પછી સમજતા જઈએ. અને એના માટેનું કારણ કયું બને છે? વિવેક. પ્રત્યેગાત્મા સદાત્મનોઃ. કઈ બે વસ્તુ વચ્ચે વિવેક કરવાનો છે? કે પ્રત્યેક આત્મા અને અસદ આત્મા. પ્રત્યેક એટલે મારી ખૂબ નજીક, અત્યંત નજીક. જો આ શરીરે બહાર કહેવાય,
મને બહાર કહેવાય, કારણ કે મનમાં વૃત્તિઓ જે આવે છે એની મને ખબર છે, અર્થાત એ પણ મને દેખાય છે, સાક્ષી ભાષ્ય કહેવાય. મનની વૃત્તિઓથી પણ હું સભાન છું, બુદ્ધિની સમજથી પણ સભાન છું, પ્રાણના સ્તરે જે થાય છે એનાથી સભાન છું, શરીરમાં જે થાય સભાન છું. આ બધી વસ્તુ દૃશ્ય બને છે. આનાથી આપણા માટે આ બધું દૃશ્ય છે, સાક્ષ્ય છે. જ્યારે આત્મા કેવો છે, ક્યારેય દૃશ્ય બનતો નથી. એટલે કે છે એ જ દૃશ્ય ન બને જે કોણ હોય અંતરાત્મા, એ ક્યારેય મારાથી અલગ આમ સામે ના આવે. સ્વરૂપભૂત અપરોક્ષ જ રહે. એટલે કે છે આને પ્રત્યેક આત્મા કહેવાય. અને અસદ આત્મા કયા કયા? તો કે બુદ્ધિ, ઇવન અહંકાર, બુદ્ધિમાં જ અહંકાર રહેલો છે. આ બધા તો આ બંને વચ્ચે સતત વિવેક. તયો વિવેક. કેવી રીતે કરવાનો આ વિવેક? તો એના માટે પણ માર્ગદર્શન જોઈએ. શ્રુતિ આચાર્ય દત્ત યુક્ત્યા. શ્રુતિ અને આચાર્ય જે યુક્તિ આપે છે એ પ્રમાણે. એટલે આપણે બહુ ચર્ચા થઈ, અન્નમય કોને કહેવાય એ આખું સમજાવ્યું, પ્રાણમય કોને કહેવાય એ સમજાવ્યું. એટલે શ્રુતિ અને આચાર્ય બતાવે એ યુક્તિ જે આપે એ દ્વારા પૃથક્તયા જ્ઞાન અનુકૂળ વ્યાપાર, જ્ઞાનને અનુકૂળ વ્યાપાર કરવાનો. ટૂંકમાં શ્રુતિ અને આચાર્યના માર્ગદર્શન આપણી જાતે આમાં કંઈ સમજ જ ના પડે કેવી રીતે કરવું. એટલે બતાવે એ પ્રમાણે સતત વિવેક થતું હોય. મનન રૂપ કર્તવ્ય. મનન જ્ઞાન અનુકૂળ વ્યાપાર હોય ને એને મનન કહેવાય. એમને આપણું મન દોડાદોડ કરતું હોય, વસ્તુનો વિચાર કરતો, એ કંઈ એવું મનન નથી. પણ આત્મા ઉપર શ્રુતિ અને આચાર્યએ બતાવ્યું હોય એ પ્રમાણે આપણે વિચાર કરીએ, વિવેક કરીએ, એને શું કહેવાય? મનન. એટલે બહુ જ મનન કરે, મનનશીલ. તો પછી મુનિ બને. મુનિ એને જ કહેવાય જે કોણ? મનનશીલ, જે સતત મનન કરતો હોય. એનું મન ક્યાંક રોકાયેલું છે, ક્યાં? આત્મામાં. એ તથા કૃતે તસ્ય સ્ફુટમાનમ સદૃષ્ટાંતમ આહ. આવું કરવાને કારણે શું થાય? તો કે છે જલમ પંકવત સ્પષ્ટમ પંકાપાયે જલમ સ્ફુટમ યથા ભાતિ તથાત્માપી દોષાભાવે સ્ફુટ પ્રભઃ. શું કે છે? જો સરસ કે છે, જલમ પંકવદ અસ્પષ્ટમ. પાણી હોય ને એમાં કીચડ હોય. પંક તો કેવું હોય? અસ્પષ્ટમ, લીલ હોય. પંક હોય ત્યારે પાણી દેખાય નહીં. આપણને તળિયે શું છે એ તો ના જ ખબર, પણ પછી ધૂંધળું જ બધું, કંઈ ખબર જ ના. પણ એ બધી કીચડ લઈ લેવામાં આવે, સફાઈ કરવામાં આવે તો શું થાય? પંક અપાયે એટલે જ્યારે લઈ લેવામાં આવે, દૂર કરવામાં આવે અશુદ્ધિ, ત્યારે જલમ સ્ફુટમ ભવતી. જળ કેવું બની જાય? સ્ફુટમ, ક્લિયર, કાચ જેવું. કારણ કે સ્વભાવથી જળ કેવું છે? શુદ્ધ. જળને એની જાતે છોડી દેવામાં આવે, કચરા વચરા ના હોય તો જળ તો શુદ્ધ જ છે. એ તો આપણે પોલ્યુટ કરીએ છીએ. ગંગાજીને આપણે પોલ્યુટ કરીએ છીએ, એ તો પોતે શુદ્ધ જ છે. એટલે કહે છે જેવી રીતે પંકને દૂર કરવામાં આવે તો જળ સ્ફુટ છે, એ પ્રમાણે યથા ભાતિ, કેવું? સ્ફુટમ ભાતિ, જળ સરસ શુદ્ધ ભાસે. તથા આત્માપી, એ જ રીતે આત્મા પણ અત્યારે શુદ્ધ ભાસતો નથી. અત્યારે જેમ પાણી કીચડવાળું હોય છે ને, એવું અત્યારે આત્મા કીચડવાળો છે. પણ એક પાણીમાંથી કીચડ લઈ લઈએ તો કેવું? સ્ફુટમ ભાતિ. એવી રીતે તથા આત્માપી દોષ અભાવે સ્ફુટ પ્રભઃ. જ્યારે આત્મામાંથી દોષ લઈ લેવામાં આવે તો આત્મામાં કયા દોષ છે? આત્મામાં તો કોઈ દોષ નથી, અસંગ છે. પણ દોષનો આરોપ થયેલો છે. જે દોષ બીજે લાગુ પડે છે
એ દોષ કેમના ઉપર લગાવી દીધા છે? આત્મા ઉપર. નાનાપણું, મોટાપણું, જાડાપણું, પાતળાપણું, લાંબાપણું, સ્ત્રીપણું, પુરુષપણું, બાળકપણું, રોગપણું, ભૂખ, આ બધું પણા, આ બધા ખરેખર ક્યાં છે? અસદ આત્મામાં. એનો દોષ કોના ઉપર નાખ્યો છે? ટોપલા ઉડાવ. બધા ટોપલા, આપણે કે બધો દોષનો ટોપલો મારા ઉપર જ આવવાનો છે, એમ બધા ટોપલા આત્મા ઉપર જ નાખીએ છીએ. બધા ટોપલા, એમાં બિચારા બધા ટોપલા નીચે આત્મા દબાઈ ગયો છે આજે. એ દેખાતો જ નથી, અને જે દેખાય છે હવે ગમતું નથી. પછી જે દેખાય છે ને આપણને ગમતું, કોઈને પોતાનાથી ખુશી નથી હોતી. દરેકની પોતાની લાંબી હિસ્ટ્રી હોય, દરેકને રડવાનું જ હોય પોતાની રીતે. કોઈ સુખી નથી. કોઈ કરતા કોઈ અજ્ઞાનનો લેશ હોય ને ત્યાં સુધી કોઈ સુખી ના હોય, અને ન જોઈએ. કારણ કે આપણને પેલામાં બધું છે એ સ્વીકાર્ય નથી, અને એમાં તો દોષ છે જ છે. ગમે એવું સુંદર શરીર હોય, ગમે એવું બુદ્ધિ, ગમે એવા કન્ડિશનોમાં હોય, છતાં પણ એમાં દોષ હોવાના ને હોવાના, અને ન હોય તો આવવાના. પ્રારબ્ધ પૂરા થશે એટલે ના આવશે દોષ, અને એક દિવસ જવું પડે. એટલે પુષ્કળ દોષ છે. દુઃખના સ્થાન તો સહસ્ર ન કહેવાય એટલા દુઃખના સ્થાન છે અનાત્મામાં, જો એને આપણે આપણું માનીએ તો. નહીં તો નહીં. અરે ભાઈ તું તાર ઘેર, મારે શું છે? તું જેવો હોય એવો, તું ત્યાં હું આ, તું ખુશ રહે અને હું ખુશ રહું, તું જા. એમ અહીંયા આપણે એમ તો આને બંનેને એકલા છૂટા પાડી શકીએ એમ છીએ ને. આત્મા આત્માના ઘરે અને અનાત્મા અનાત્માના ઘરે, એમ બે આમ ભેગા કરીને છૂટા મૂકી દઈએ એવું તો છે જ નહીં. આ તો કેવી રીતે? એટલે મુશ્કેલ કામ છે. એટલે શું કરવાનું છે? બુદ્ધિમાં જ વિવેક. નહીથી નહીથી નહીં, નેતિ. નેતિ એટલે પેલી પ્રાણાયામ વાળી નેતિ નહીં. એ લોકો નેતિ કરે છે, આમ તેમ કરે, નાખે ને બહાર કાઢે, એવું નેતિ નહીં. આ કઈ નેતિ? નઈતિ નઈતિ ન ઇતિ અસ્થૂલમ અહ્રસ્વમ. શાસ્ત્રની આ રીત જ છે. અપવાદ. શું? નઈતિ એટલે અપવાદ કરો. અધ્યારોપ તો થઈ જ ગયો છે, તો શું કરવાનું? એટલે હવે આપણા જીવનમાં શું હોવું જોઈએ? સતત અપવાદ અપવાદ અપવાદ. સાધક કે જિજ્ઞાસુ કે મુમુક્ષુ, એના જીવનમાં શું હોય? અપવાદ. જીવનનો સૂર કેવો? અપવાદ. પછી એનો અપવાદ. જે નથી એનો અપવાદ કરો. જે ખરેખર આત્માના સ્વરૂપમાં નથી છતાં માની લેવામાં આવ્યું છે, એ માની લીધેલાનો અપવાદ. સમજ્યા? માની લીધેલાનો અપવાદ સતત કરવો પડે. એ જ આપણું સૂર બની જાય, સવાર બપોર સાંજ. તો પછી આત્મા સ્પષ્ટ ભાત. શું કે છે? પંકમ શું કે છે? પંકિલમ જલમ અસ્પષ્ટમ. પાણીમાં જયારે કિચડ હોય ને તો વિજાતિ એના પાર્થિવ એના પંકેના મિશ્રિતત્વ. પાણી અને માટી જુદી વસ્તુ છે, પણ પાણીમાં જયારે કિચડ એટલે શું? માટી. હવે આ બે વિજાતીય વસ્તુ થઈ. પાણી અને માટી વિજાતીય છે, સજાતીય નથી. પણ પાણીમાં પેલું પંખ ભેગું થઈ ગયું છે, મિશ્રિત થઈ ગયું છે. એટલે કેવું દેખાય છે બિચારું પાણી? અસ્પષ્ટ. એટલે શું કરવું? પંક અપાયે, પંકસ્ય અપાયે તત ઉદ્ધૃત્ય અપનયને, એને ખેંચી લેવું પડે. એટલે જૂના જેમાં ફટકડી નાખે, આજે એકવા ગાર્ડ ને ફલાણા ગાર્ડ ને બધું જાત જાતનું આપણે વાપરીએ છીએ. આ બધું શું કરીએ છીએ? પાણીને શુદ્ધ, પાણીમાંથી બધું લઈ લઈએ ત્યારે શુદ્ધમ યથાભાતિ, ત્યારે શુદ્ધ લાગે. તેમ આત્મા પી, પરમાત્મા પી દોષ અભાવે સ્ફુટક. એમ આત્મા પણ શુદ્ધ જ છે. કે છે કેવો છે? સલીલ એકો દ્રષ્ટા. સલીલ એટલે શુદ્ધ જળ જેવો, એકમાત્ર આવો છે આત્મા. નિર્મલ જલવત, નિર્મળ જળ સમાન, શુદ્ધ સ્ફટિક જેવો, કોઈ દોષ નથી. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત, કોઈ દોષ જ નથી. બિચારા નિર્દોષને દોષ લગાડો એટલે બહુ મોટી
બહુ મોટું અપમાન કર્યું, તો કોઈ માણસ નિર્દોષ હોય ને એના ઉપર તમે દોષ લગાડો તો એનો તિરસ્કાર થયો, એની હત્યા કરી, આપણે એની હત્યા થઈ ગઈ. એટલે તમને ખબર છે ને કે મહાભારતમાં એક એવો પ્રસંગ આવ્યો જ્યારે અર્જુને યુધિષ્ઠિરને મારી નાખશે એવો પ્રસંગ આવી ગયો. કારણ કે અર્જુને પ્રતિજ્ઞા કરી કે કોણ જેને પણ શું થયું, પેલો પ્રસંગ હતો ને, હા, ગાંડીવનું અપમાન ના, પણ એ શેના માટે, એના એવું કંઈક થયું કે અશ્વત્થામા હતઃ, પણ ટૂંકમાં એણે એવી પ્રતિજ્ઞા કરી કે જે કોઈ મારા ગાંડીવનું અપમાન કરશે, એની એવી પ્રતિજ્ઞા હતી, એને હું છોડીશ નહીં. તો એક દિવસ ભીષ્મ પિતામહ યુદ્ધમાં કાળો કેર વર્તાવ્યો, એને દુર્યોધન સંભળાવ્યા કરે આખો દિવસ કે તમે કંઈ કરતા નથી, તમે પક્ષપાતી છો, તમારો સોફ્ટ કોર્નર પાંડવો પ્રત્યે છે ને, આવું કયા કરે. એટલે એક દિવસ ભીષ્મ પિતામહ કે તું સમજતો નથી, મને કોઈ પક્ષપાત નથી. અને પછી એમણે જે લડવાનું શરૂ કર્યું તો પાંડવ પક્ષનો અડધો સફાયો કરી નાખ્યો ભીષ્મ પિતામહે. એટલે યુધિષ્ઠિર ચિંતામાં પડી ગયા, એકદમ ચિંતા, રાજા છે ને ચિંતામાં તો પડી જ જાય. એટલે એમણે તરત પછી અર્જુનને કહ્યું કે અર્જુન, તારું ગાંડીવ નક્કામું છે, આ ગાંડીવને શું કરવાનું? આપણો પક્ષ હરી જતો હોય, આપણા સૈનિકો મરી જતા હોય ત્યારે તું કંઈ કરી ના શકે, કામનું શું? એવું અપમાન કર્યું. એટલે આ તો બધા ક્ષત્રિયો રાજા, એટલે કે છે હવે હું મારા પ્રતિજ્ઞા યાદ કરાય કે જે પણ મારા ગાંડીવનું અપમાન કરશે એને છોડીશ નહીં. એટલે હવે આ તો કોણે કર્યું? મોટા ભાઈએ કર્યું, તો હવે એને નહીં છોડું, બોલો. એટલે ભગવાને વચ્ચે આવવું પડ્યું, ભગવાન પ્રેક્ટિકલ છે. એટલે એમણે શું કહ્યું કે તું યુધિષ્ઠિરનું અપમાન કર, એની હત્યા બરોબર જ છે. મોટા માણસનું જે એને લાયક નથી એનું એવું અપમાન કરવું, એની હત્યા બરોબર જ છે. એટલે તારે હત્યા જ કરવી છે ને, એવી જ તે પ્રતિજ્ઞા કરી છે ને, તો અપમાન કર, એ હત્યા બરોબર જ છે. એટલે તારી પ્રતિજ્ઞા જળવાઈ રહેશે અને યુધિષ્ઠિરને કંઈ થશે પણ નહીં. પણ એટલે એને પછી અપમાન કર્યું. એમ કરીને ગાંડીવના અપમાન કરનારનું અપમાન કરી નાખ્યું, પણ એના યુધિષ્ઠિરની હત્યા થઈ. ટૂંકમાં એ રીતે આત્માને પણ આપણે સતત હત્યા કરીએ છીએ. તાંસ્તે આત્મહનો જનાહ, ભગવાન કહે છે, અરે ભગવાનની ઈશાવાસી ઉપનિષદમાં કહે છે કે જે આત્માની હત્યા કરે છે એ ક્યાં જાય છે? અસુરોના લોકમાં. આત્માની હત્યા એટલે શું ભાઈ? તો કે એ જેવો છે એવો ન જાણવો અને વિપરીત રૂપે જાણવો. સનત સુજાતમાં તો એ ત્યાં સુધી કહે છે, યો અન્યથા સંતમ આત્માનમ અન્યથા પ્રતિપદ્યતે કિં તેન ન કૃતમ પાપમ ચૌરેણ આત્મ અપહારેણ. શું કહે છે? આત્મા જેવો છે એવો એને ન જાણો તો એ ચોરે કયું પાપ નથી કર્યું? બોલો. એ ચોરે આત્માના સ્વરૂપને ચોરી લીધું. એમ ત્યાં સનત સુજાતમાં સનત સુજાતજી એવી વાત કરે. ટૂંકમાં આ અવિવેકને કારણે જે નિર્દોષ છે, પૂર્ણ છે, શાંત છે, શુદ્ધ છે, એને જ આપણે વિપરીત માની બેઠા છીએ. પણ દોષ દૂર કરીએ, અધ્યારોપ દૂર કરીએ તો આત્મા સ્ફુટપ્રભઃ કેવો છે? સ્ફુટપ્રભઃ, એકદમ શુદ્ધ છે, પૂર્ણ છે, એ ખ્યાલ આવે. અનાત્મા વિષયકતયા તદેવ સ્ફુટયન અનાત્મ વિષયકતયા ભાનાર્થમ પ્રયતિતવ્યમ. અને માટે સતત કેવો પ્રયત્ન કરવો જોઈએ? તો આ આત્મા શુદ્ધ છે એ જાણવું જોઈએ. હજી છે આપણી પાસે એ આત્મા જેવો છે એવો એને જાણવો જોઈએ. એટલે કે છે, જો 207માં મંત્રમાં કે છે, શ્લોકમાં, અસન્નિવૃત્તો તુ સતાત્મન સ્ફુટ પ્રતીતિરેતસ્ય ભવેત પ્રતીચઃ. તતો નિરાસ કરણીય એવ
असदात्मनः साध्वमहादिवस्तुनः मनस्साध्वहमादिवस्तुनः. એક મિનિટ. આ ગીતિ છંદ છે, એ રીતે પણ લઈ શકાયું હોત. असन्निवृत्तौ तु सदात्मनस्फुटपतितिरेतस्नाय पण નહીં હવે કઈ નહીં. असन्निवृत्तौ तु सदात्मनः स्फुटप्रतीतिः एतस्य भवेत् प्रतीचः. શું કહે છે? પ્રતીચઃ એટલે આત્માની જ્યારે અસત આત્મામાંથી અસતનો જે બધો આરોપ થયો છે, અસન્નિવૃત્તો એને જ્યારે નિવૃત્ત કરવામાં આવે ત્યારે આત્માની સ્ફુટ પ્રતીતિ થાય. જેવો છે એવો એને આપણે જાણી શકીએ. અને માટે ફરી પાછું શું છે? તતઃ નિરાસઃ કરણીય એવ સદા આત્મનઃ સાધુ અહમ આદિ વસ્તુ. માટે સતત અસત આત્માનો આત્મામાંથી નિરાશ કરતા રહેવું જોઈએ. અહમ આદિ વસ્તુનઃ. શેનો શેનો? અસદ આત્મા એટલે શું શું? અહમ વગેરેનો આત્મામાં જે આરોપ થઈ સદા કરણીય, સદા સતત કરતા રહેવું જોઈએ હંમેશા. આ સુપ્તેરામૃતે શું કે છે? ઉઠો અને સુઓ ત્યાર સુધી સતત વેદાંત ચિંતયા. નયે કાલમ વેદાંત ચિંતયા. સમયને કઈ રીતે વ્યતીત કરવો? તો કે વેદાંત ચિંતયા. વેદાંત ચિંતયા એટલે શું? વેદાંતના વિવેક. આ વિવેક બતાવે છે એ રીતે. તો શું કે છે? યતઃ એતસ્ય સમીપતરવર્તિનઃ પ્રતીચઃ. આ ખૂબ જ નજીક રહેલો જે આત્મા છે, કાલત્રયેપી અબાધ્યસ્ય આત્મનઃ, ક્યારેય જેનો બાધ નથી થતો, હંમેશા જે છે જાગ્રત આવે ત્યારે પણ સ્વપ્ન, જાગ્રત આવીને જાય ને સ્વપ્ન આવે, સ્વપ્ન અવસ્થા આવીને જાય ને સુષુપ્તિ આવે, સુષુપ્તિ આવીને જાય ને પાછી જાગ્રત. આ બધું આવાગમન ચાલતું હોય ત્યારે પણ કોણ આવતો નથી ને જતો નથી? આત્મા એ સતત હોય જ છે. તમે જ્યારે તમારી જાતને જાગ્રત માનો ત્યારે પણ એ છે, સ્વપ્નવાળા માનો ત્યારે પણ એ ક્યારેય આવે ને. આ બધી અવસ્થાનો બાદ થતો રહે, પણ આત્માનો બાદ એટલે એને કહ્યું સદા પ્રતીચ. આવો જે છે એની સ્ફુટ પ્રતીતિ ઇતર અમિશ્રણેન ભાનમ. સ્ફુટ પ્રતીતિ એટલે એમાં બીજા કશાનો આરોપ કર્યા વગર જ્યારે એને જાણવામાં આવે, એમાં એના માટે શું કરવું પડે? અસન્નિવૃત્તો તું અસતામ અન્નમયાદીનામ અનાત્મનામ નિવૃત્તો. શું કરવું પડે? અસદાત્મા એટલે કયું? ક્યાંથી માંડીને અન્નમયાદીનામ, અન્નમયથી માંડીને આનંદમય સુધી આ બધાનું આપણે નિરાશ. આ હું નથી. અન્નમય એટલે શું? હું શરીર નથી. પ્રાણમય એટલે શું? હું પ્રાણ નથી. પ્રાણ નથી એટલે શું? ભૂખ, તરસ, આ ડાયજેશન, આ બધી અંદરની સિસ્ટમ, આ કોઈ હું નથી. મન, હું સુખી, હું દુઃખી, હું કામી, હું ક્રોધી, લોભી, આ મને નથી. બુદ્ધિના નિર્ણયો પણ મારા નથી. કર્તૃત્વ, ભોક્તૃત્વ આ બધું બુદ્ધિમાં છે. અને હું આનંદનો ભોગવનાર પણ નથી. ભોક્તૃત્વ એટલે હું આનંદને ભોગવું છું. આનંદ પ્રાપ્ત કરવો, પ્રાપ્ત થાય અને પછી એના સંદર્ભમાં હું મારી જાતને માનું હું ભોગવી રહ્યો છું. તો આનંદ ભોગવનાર પણ હું નથી. ભોગવવું એ મારું કામ નથી. સતત આ પ્રકારે નિરાશ. શું? અહમ આદિ વસ્તુનઃ. અહમ અહંકાર, હું અહંકાર છું એનો નિરાશ કરતા જાઓ. સતત આ થઈ રહ્યું હોય તો શું થાય? તો સદા સ્ફુટ પ્રતીતિ એતસ્ય ભવે. તો આત્માની પ્રતીતિ કેવી થાય? સ્ફુટ. અત્યારે કેવી છે? સ્ફુટ નથી. આપણે આપણા જાણે અજાણે પેલો અનાત્મા ઘૂસી જાય છે. સરખી નામ આવી જાય, સરખીને આવી જાય. અનાત્માને કારણે જન્મથી જે બધા અધ્યાસ છે
એ સતત થયા જ કરતા હોય છે. એ તો પછી આત્મા સ્ફુટ પ્રતીત ન થાય, ક્યારેય સ્ફુટ ના હોય. નહીતર અષ્ટાવક્રજીને આટલા 8 અંગ વાંકા હતા, છતાં પણ ક્યારેય પોતાની જાતને મારે આ બધી તકલીફો છે, હું વિકલાંગ છું, હવે કોઈ એમની ગ્રંથિ જન્મી જ નહોતી. કેમ? શરીરથી હું શરીર નથી, ભલે ને શરીર જે હોય, શરીરથી જે પોતાની જાતને મૂલવતો ગાર્ગી પોતાની સ્ત્રી ગણતી જ નહોતી, કોઈ દેહાભિમાન હતું જ નહીં. યજ્ઞ આ બધા આને શું કહેવાય? આ શું કહેવાય? સ્ફુટ પ્રતીતિ. આ સ્પષ્ટ દીવા જેવું ક્લિયર, ક્યારે અસ્પષ્ટતા ના હોય. આ મોટું કામ છે. આવું જ્યારે થાય ત્યારે પછી આત્માની પ્રતીતિ સ્પષ્ટ બને. હવે એક છેલ્લો શ્લોક છે, એની સાથે વિજ્ઞાનમયની ચર્ચા પૂરી થાય છે. એમાં ખરેખર હું અત્યારે લેતી નથી, પણ એમાં શું કહેવામાં આવે છે, આ સાથે વિજ્ઞાનમયની ચર્ચા સમાપ્ત થશે અને બતાવશે કે આત્મા વિજ્ઞાનમય કોષ આત્મા હોઈ શકે નહીં. વિજ્ઞાનમય પણ આત્મા નથી. કેમ? કારણ કે એ પણ જડ છે. એ પણ શું છે? અહીંયા શ્લોકમાં લખે છે વિકારી છે. હમણાં કરતા, પછી ભોગતા, પછી ગણતા, પછી મનતા. તો કોણ હું? ભાઈ, હું બોલનારું એ મારું સ્વરૂપ કે જનારું એ મારું સ્વરૂપ? જાગું છું એ સ્વરૂપ કે સૂઈ રહ્યો છું એ સ્વરૂપ કયું મારું? આપણે નિર્ણય નથી કરી શકતા. સતત બદલાય છે, બહુરૂપી જેવા છે. એમાં સાચું કયું? એટલે કે છે કે જે વિકારી હોય, જે સતત બદલ્યા કરતો એ આત્મા હોય. આ બધા નિયમો આપે. જે વિકારી તો કે અનાત્મા, જડ તો કે અનાત્મા, પરિચ્છિન્ન તો કે અનાત્મા. હવે તમે મૂલવો, જે પરિચ્છિન્ન હોય એ હું નથી, વિકારી હોય એ હું નથી, જળ હોય એ હું નથી, દૃશ્ય હોય એ હું નથી, વ્યભિચારી હોય એ હું નથી, અનિત્ય હોય એ હું નથી. સતત આ પ્રકારે વિચાર કરવાથી ખ્યાલ આવશે કે વિજ્ઞાનમય પણ હું છું નહીં. એ જે શ્લોક છે નેક્સ્ટ ટાઈમ લઈએ. આ સમજ તમને એની એ સાથે વિજ્ઞાનમયની ચર્ચા સમાપ્ત થશે. હવે કયો કોષ આવશે? આનંદમય. એની ચર્ચા શરૂ થશે, પણ પહેલા પૂરી થશે. આપણે અહીં આજે સમાપ્ત કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.